ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે મિત્રો સ્ટાન્ડર્ડ 11th ચેપ્ટર 1 ભણી રહ્યા છીએ. મારું નામ છે ભાવેશ પટેલ. ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો. લાસ્ટ લેક્ચરમાં આપણે રાસાયણિક સમીકરણ કઈ રીતે સંતુલિત કરવું એના વિશેની સમજૂતી મેળવી મિત્રો. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ ચેપ્ટરનો. ન્યુમેરિકલ એટલે કે દાખલાને લગતો વિભાગ છે મિત્રો. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કઈ રીતે નક્કી કરવું એના સોપાનો સમજવાના છે આજે. પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કઈ રીતે નક્કી કરવું એના આપણે શું સમજવાનું છે? સોપાન. તો મિત્રો પ્રમાણસૂચક સૂત્ર છે એ શું છે પહેલા એ સમજીએ. તો પ્રમાણસૂચક સૂત્ર છે એ પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર છે. પ્રમાણસૂચક સૂત્ર એ પદાર્થમાં રહેલા જુદા જુદા પરમાણુઓની જે પૂર્ણ સંખ્યા આવે એનો સરળ શું છે મિત્રો? ગુણોત્તર છે. એવી જ રીતે આણ્વીય સૂત્ર એ મિત્રો સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના અણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. બંનેમાં આટલો ફરક છે મિત્રો. સૌપ્રથમ કોઈ પણ આણ્વીય સૂત્ર નક્કી કરતા પહેલા એનું પ્રમાણસૂચક સૂત્ર નક્કી હોય અને પછી એના આધારે એનું આણ્વીય સૂત્ર નક્કી થાય. એટલે પ્રમાણસૂચક સૂત્ર એ પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો એક સરળ ગુણોત્તર છે અને આણ્વીય સૂત્ર એ સંયોજનના અણુમાં રહેલા જુદા જુદા પ્રકારના જે અણુઓ છે એની સંખ્યા દર્શાવે છે. દાખલા તરીકે CO2 છે તો CO2 માં કાર્બન જે છે અને ઓક્સિજન છે, બરાબર. તો કાર્બન અને ઓક્સિજનના પરમાણુની ચોક્કસ સંખ્યા બતાવે છે અને એ બંને ભેગા મળીને એનું આણ્વીય સૂત્ર બનાવે છે. જો સંયોજનમાં રહેલા તત્વોની આપણે દર ટકાવાર પ્રમાણ જાણતા હોઈએ. શું જાણતા હોઈએ મિત્રો? દર ટકાવાર. જે આપણે આગળ બંધારણીય તત્વોની ટકાવારી જે સમજ્યા મિત્રો, દાખલા સમજ્યા એના આપણે, બરાબર. તો એ દર ટકાવારીનો ઉપયોગ જે છે એ આમાં કરવાનો છે આપણે. તો દર ટકાવારી જો આપણે જાણતા હોઈએ અને એનું પ્રમાણસૂચક સૂત્ર જાણતા હોઈએ, બરાબર. દર ટકાવારી ઉપરથી પ્રમાણસૂચક સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી મોલર દળનો ઉપયોગ કરીને આપણે એનું આણ્વીય સૂત્ર નક્કી કરી શકીએ. તો સૌપ્રથમ પહેલા ટકાવાર પ્રમાણ, પછી એ ટકાવાર પ્રમાણને આધારે પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરવાનું. પ્રમાણસૂચક સૂત્ર નક્કી થઈ ગયા પછી મોલર દળનો ઉપયોગ કરીને આપણે એનું આણ્વીય સૂત્ર નક્કી કરી શકીએ. પણ એ માટેના મિત્રો પહેલા સોપાનો છે. એ સોપાન આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજવાના છે. તો પહેલું તો દર ટકાને ગ્રામમાં ફેરવવાનું. હવે આપણે એને એક્ઝામ્પલના ઉદાહરણ દ્વારા સમજીએ એટલે આપણને સ્ટેપ બાય સ્ટેપ મિત્રો ખબર પડશે. અહીંયા મિત્રો આપણને એક ઉદાહરણ આપેલું છે. એક સંયોજનમાં કયા તત્વો રહેલા છે પહેલા સમજીએ. તો કાર્બન રહેલું છે, હાઇડ્રોજન રહેલું છે અને ક્લોરીન રહેલું છે, બરાબર. તો આપણે અહીંયા લખીશું કાર્બન, બરાબર, હાઇડ્રોજન અને ક્લોરીન. ઓકે. ત્રણે ત્રણ તત્વો જે છે મિત્રો એક સંયોજનમાં રહેલા છે. હવે આપણને ત્રણેયના ટકાવાર પ્રમાણ આપેલા છે. ચલો, કાર્બનના ટકા જે આપેલા છે મિત્રો એ 24.27% છે. એટલે આપણે અહીંયા 24.27% ચલો કાર્બન આપેલો છે. હાઇડ્રોજનના ટકા આપેલા છે 4.07%. અને ક્લોરીનના ટકા આપેલા છે 71.65%. આ તત્વના ટકા આપણે લખી દીધા. હવે તત્વનું પરમાણ્વીય દળ આપણે જાણીએ છીએ કાર્બનનું, અથવા તો રકમમાં મિત્રો આપેલું બી હશે આપણને. તો કાર્બનનું 12 છે, હાઇડ્રોજનનું 1 છે અને ક્લોરીનનું 35.5 છે. તો મિત્રો પહેલું તમારે અહીંયા દર ટકાને ગ્રામમાં ફેરવવાના છે. શેમાં ફેરવવાના છે? ગ્રામમાં.
તો 10% ગ્રામમાં ફેરવવા માટે તમારે અહીંયા જે ટકા આપેલા છે એને એના પરમાણ્વીય દળ વડે ભાગવા પડશે. શેના વડે? ટકાને પરમાણ્વીય દળ વડે ભાગવા પડશે. એટલે આપણે આ પરિસ્થિતિ કરવી પડશે. 24.27 ભાગ્યા 12, 4.07 ભાગ્યા 1 અને 71.65 ભાગ્યા 35.5. બરાબર. અને એ 10% મિત્રો આપણે જ્યારે એને ભાગીશું ત્યારે આપણને એની મોલ સંખ્યા, તત્વની શું મળશે? મોલ સંખ્યા. એટલે આપણું બીજું સોપા. દરેક તત્વને શેમાં ફેરવવાના? મોલ સંખ્યા. આ પહેલા એને આપણે ગ્રામમાં ફેરવ્યા. હવે આને ભાગીશું એટલે 24.27 ભાગ્યા 12 કરીશું તો આપણને 2.022 મળશે. 2.022. અહીંયા તો ભાગ્યા 1 છે એટલે એના એ જ સંખ્યા મળશે મિત્રો, 4.07. અને આને ભાગીશું એટલે આપણે 2.02 મળશે, એટલે કે 20 મળશે, 2.020. તો આ થઈ મિત્રો દરેક તત્વને તમે શેમાં ફેરવી દીધા? મોલ સંખ્યામાં. ઓકે. આ પ્રોસીજર કરી મિત્રો 10%, આ તત્વનું પરમાણ્વીય દળ, આ આપણને 3 વસ્તુ આપેલું છે તો એના ઉપરથી તત્વની મોલ સંખ્યા આપણે ફેરવી દીધી. હવે ત્રીજું સોપાન છે ઉપરની ગણતરીમાં જે મોલ સંખ્યા આપણને મિત્રો મળી આ 3, એને સૌથી નાનામાં નાની સંખ્યા વડે એનો ભાગાકાર કરવાનો. તો અહીંયા નાનામાં નાની સંખ્યા 2.022, આ 2.020, તો આ નાની છે તો આ સંખ્યા વડે 3 ને ભાગવાના. તો અહીંયા આપણે 2.022 ને 2.020 વડે ભાગીશું. અહીંયા 4.07 ને આપણે 2.020 વડે ભાગીશું અને અહીંયા 2.020 ને પણ 2.020 વડે ભાગીશું. તો આને આપણે ભાગીશું એટલે આનો જવાબ મિત્રો 1 ની નજીક આવશે, 1.00. એવી રીતે આને ભાગીશું તો 1.99, સોરી 2 ની નજીક આવશે મિત્રો, 2.014. અને આ તો 1 જ આવશે. આ ત્રણેય મિત્રો ભાગ્યા એટલે નાનામાં નાની સંખ્યા વડે તો 1, 2. હવે આને આપણે દરેક તત્વની સંજ્ઞા, નાનામાં નાની સંખ્યા વડે આપણે ભાગીશું તો હવે એને પૂર્ણાંક સંખ્યામાં આપણે લખીશું. તો આને 1 ને તો આપણે 1 લખીશું, 2.014 ને 2 લખીશું અને આને 1 લખીશું. તો આ રીતે મિત્રો પહેલા આપણે આખું કોષ્ટક આ રીતે પૂર્ણ કરવાનું છે. ફરીથી એક વખત આ કોષ્ટકને સમજી લઈએ મિત્રો. સૌપ્રથમ તમને જે તત્વ આપેલા છે એના ટકા લખી નાખવાના, એને એના પરમાણ્વીય દળ સાથે અહીંયા લખી દેવાના. હવે જે ટકા આપેલા છે એને એના પરમાણ્વીય દળ વડે ભાગી દેવાના તો આપણને મોલ સંખ્યા મળશે. એ મોલ સંખ્યા જે છે એમાંથી નાનામાં નાની સંખ્યા વડે એ બધી મોલ સંખ્યાને ભાગી દેવાના. અહીંયા આપણને જે સંખ્યા મળે એનો પૂર્ણાંક સંખ્યામાં સમજી લો કે અહીંયા 1.99 મળે તો 2 લખી શકાય, બરાબર. અહીંયા 1.4 મળે તો 1 જ લખવાના. 1.5 અથવા તો ઉપર મળે તો આપણે અહીંયા એને પૂર્ણાંક સંખ્યા સ્વરૂપે 2 લખી શકીએ. તો અહીંયા આપણને પૂર્ણાંક સંખ્યાઓ મળી ગઈ. હવે કાર્બનની સંખ્યા 1 મળી મિત્રો, હાઇડ્રોજનની સંખ્યા 2 મળી અને ક્લોરીનની સંખ્યા 1 મળી. તો એના ઉપરથી આપણે એનું પ્રમાણસૂચક સૂત્ર ચલો, કાર્બનની સંખ્યા 1, હાઇડ્રોજનની સંખ્યા 2 એટલે 2 અને ક્લોરીનની સંખ્યા 1 એ પ્રમાણસૂચક સૂત્ર મળે CH2Cl. તો આ પ્રમાણસૂચક સૂત્રનો ઉપયોગ કરીને પ્રમાણસૂચક સૂત્ર દળ શોધી દેવાનું. જે આપણે જેમ આણ્વીય દળ શોધીએ છીએ એવી જ રીતે પ્રમાણસૂચક સૂત્ર દળ શોધવાનું. ચલો, કાર્બન, 2 હાઇડ્રોજન અને 1 ક્લોરીન. ચલો, કાર્બનનો 12
હાઇડ્રોજનનો 2 × 1 અને ક્લોરીનનો 35.5, તો 12 + 2 + 35.5, તો 49.5. એમાં પણ એકમ એ જ હોય મિત્રો, ગ્રામ પ્રતિ મોલ. આટલું આપણને પ્રમાણ સૂચક સૂત્ર દળ મળ્યું. પ્રમાણ સૂચક સૂત્રનો ઉપયોગ કરીને પ્રમાણ સૂચક સૂત્ર દળ મળ્યું. હવે આપણે આણ્વીય સૂત્ર નક્કી કરવાનું છે, બરાબર. દરેક તત્વની સંજ્ઞા લખી, તેને અનુરૂપ સંખ્યા લખી, પ્રમાણ સૂચક સૂત્ર લખો અને છેલ્લે આણ્વીય સૂત્ર હવે નક્કી કરવાનું છે. આણ્વીય સૂત્રને મિત્રો યોગ્ય ગુણક સંખ્યા વડે ગુણવું પડશે. તો એના માટે ગુણક સંખ્યા શોધવી પડે. તો ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ભાગ્યા, એટલે કે મોલર દળ બી લખી શકાય મિત્રો. અહીંયા મોલર દળ બી ચાલે. મોલર દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. ચલો, આણ્વીય દળ આપણને અહીંયા એટલે કે મોલર દળ રકમમાં આપેલું છે 98.96 ગ્રામ. તો 98.96 ભાગ્યા નીચે 49.5 એ પ્રમાણ સૂચક સૂત્ર. છેદ ઉડાડશો મિત્રો આનો એટલે આપણને 1.99 મળશે, જે નિયરલી ઇક્વલ ટુ શું કહેવાય? 2 કહેવાય. શું કહેવાય? 2. એટલે એનો મતલબ કે આપણને n ની વેલ્યુ નિયરલી નજીકમાં, 2 ની નજીકમાં મળે, n = 2. ઓકે. હવે આની ઉપરથી આપણે આણ્વીય સૂત્ર નક્કી કરીએ. તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. પ્રમાણ સૂચક સૂત્ર. તો n બરાબર 2 છે અને પ્રમાણ સૂચક સૂત્ર શું છે? CH2Cl. તો હવે આને ગુણીએ એટલે C 2 થશે, H 4 થશે એટલે કે 4 થશે અને Cl 2 થશે. તો આ આપણું મિત્રો આન્સર થયો C2H4Cl2. આ આણ્વીય સૂત્ર મળ્યું. તો આ રીતે મિત્રો ખાસ કરીને આવા એક્ઝામ્પલ મિત્રો 3 કે 4 માર્કમાં પૂછાય છે. તમને રકમ આપેલી હોય, રકમમાં કાર્બનના, હાઇડ્રોજનના, ઓક્સિજનના, બીજા કોઈ તત્વ જે પણ અંદર હાજર હોય એના ટકાવાર પ્રમાણ આપેલું હોય, તો એનો ઉપયોગ કરીને આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર કઈ રીતે નક્કી કરી શકાય તે સમજ્યા. હજી મિત્રો એક દાખલાની પ્રેક્ટિસ આપણે કરીએ કે જેનાથી આપણને એનો પાયો મજબૂત થશે. ઓકે. તો આવો જ એક બીજો દાખલો આપણે ભણીશું. હવે મિત્રો આપણે પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાનું આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. આપણને અહીં રકમ આપેલી છે મિત્રો, એક કાર્બનિક પદાર્થમાં કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ અનુક્રમે 62.07, 10.34%, 14% અને 13.59%. એટલે કે કાર્બનના ટકા, હાઇડ્રોજનના ટકા, નાઇટ્રોજનના ટકા 14% અને ઓક્સિજનના ટકા. ટૂંકમાં 4 તત્વો મિત્રો અહીંયા રહેલા છે. હવે અહીંયા આપણને એનું પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર શોધવાનું છે. તો આપણે જે અગાઉ જે ઉદાહરણ ભણ્યા મિત્રો, એક્ઝામ્પલ, એના આધારે જ આપણે આ બીજો દાખલો ગણાવીશું. સૌથી પહેલા તત્વની સંજ્ઞા આપણને કેટલા તત્વો આપેલા છે? તો કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. અને એ તત્વોનું પરમાણ્વીય દળ. તો કાર્બન માટે 12, હાઇડ્રોજન માટે 1, નાઇટ્રોજન માટે 14 અને ઓક્સિજન માટે 16. તત્વના ટકા પણ મિત્રો કાર્બનના ટકા જે છે મિત્રો 62.07%, હાઇડ્રોજનના ટકા 10.34%, નાઇટ્રોજનના જે ટકા છે મિત્રો 14 અને ઓક્સિજનના ટકા 13.59.
હવે જે મિત્રો આ તો ત્રણ વસ્તુ આપણને આપેલું છે, જે છે એ હવે આને આપણે એપ્લાય કરવાનું છે. તો પહેલું તો પરમાણુની મોલ સંખ્યા શોધવાની છે. તો મોલ સંખ્યા શોધવા માટે 62.07 ને 12 વડે આપણે ભાગીશું. આને ટકાને પરમાણુ દળ વડે ભાગીશું એટલે આપણને મોલ સંખ્યા મળશે કાર્બનની 5.17. 10.34 ને આપણે આના પરમાણુ દળ વડે ભાગીશું એટલે 10.34 મળશે. 14 ને 14 વડે ભાગીશું તો 1 મળશે અને 13.59 ને 16 વડે ભાગીશું તો 0.85 મળશે. તો ટૂંકમાં કાર્બનની મોલ સંખ્યા 5.17 મળી, હાઇડ્રોજનની મોલ સંખ્યા 10.34 મળી, નાઇટ્રોજનની મોલ સંખ્યા 1 મળી અને ઓક્સિજનની મોલ સંખ્યા 0.85 મળી. હવે સાદો ગુણોત્તર શોધવા માટે મિત્રો આ જે મોલ સંખ્યા છે એમાં સૌથી નાની જે સંખ્યા છે બરાબર એને આપણે બધા વડે ભાગીશું એટલે 5.17 ને સૌથી નાની સંખ્યા 0.85 છે તો બધાને આપણે 0.85 વડે ભાગીશું. તો 5.17 ને 0.85 વડે ભાગીએ તો 0.08 મળશે. 10.34 ને 0.85 વડે ભાગીશું તો 12.16 મળે. 1 ને 0.85 વડે ભાગીશું તો 1.17 મળે અને 0.85 ને 0.85 વડે ભાગીશું તો 1 મળશે. તો હવે 6.08 ની નજીકની પૂર્ણાંક સંખ્યા 6, 12.16 માટે નજીકની પૂર્ણાંક સંખ્યા 12, 1.17 માટે 1 અને 1 માટે 1. તો આ રીતે મિત્રો આની ઉપરથી તમે પ્રમાણ સૂચક સૂત્ર શું લખી શકો? તો કાર્બન માટે C6, હાઇડ્રોજન કેટલા છે 12 તો H12, નાઇટ્રોજન 1 અને ઓક્સિજન 1 એટલે આ આપણું પ્રમાણ સૂચક સૂત્ર થયું C6H12NO. હવે મિત્રો પ્રમાણ સૂચક સૂત્રનો ઉપયોગ કરીએ તો પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધવું પડશે. તો પ્રમાણ સૂચક સૂત્ર દળ શોધીએ તો 6 કાર્બન, 12 હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. તો 6 into 12 plus 12 into 1 plus 14 plus 16 તો 72 plus 12 plus 14 અને 16. તો આનો મિત્રો સરવાળો કરીશું તો 114 ગ્રામ પ્રતિ મોલ આપણને પ્રમાણ સૂચક સૂત્ર દળ મળશે. હવે પ્રમાણ સૂચક સૂત્ર દળ મળી ગયું મિત્રો. તો આપણે આણ્વીય સંખ્યા ગુણક સંખ્યા શોધવી પડશે. તો ગુણક સંખ્યા n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ. આણ્વીય દળ 114 છે મિત્રો. અહીંયા આપણને આપેલું છે મોલર દળ એ જ આણ્વીય દળ 114 રકમમાં આપેલું છે. પ્રમાણ સૂચક સૂત્ર દળ પણ 114 મળ્યું જેના ઉપરથી આપણને n બરાબર શું મળશે 1 મળશે. શું મળ્યું મિત્રો n બરાબર 1. હવે આણ્વીય સૂત્ર તો આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. તો n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર C6H12NO. ચલો n ની વેલ્યુ શું છે 1 તો C6H12NO. તો આને મિત્રો 1 વડે ગુણીશું તો એના જ આવશે સૂત્ર C6H12NO
આ આપણું મિત્રો આણ્વીય સૂત્ર થયું. બરાબર. તો મિત્રો આ રીતે આખો એક્ઝામ્પલ આપણે ગણી શકીએ. ફરીથી સમજી લઈએ એક વખત. આપણને ટકાવાર પ્રમાણ આપેલું હોય, પરમાણુ દળ આપેલું હોય એટલે પહેલી મોલ સંખ્યા શોધી દેવાની. મોલ સંખ્યામાં જે નાનામાં નાની સંખ્યા હોય એને બધા વડે ભાગી દેવાની અને એનો એક પૂર્ણાંક સંખ્યા નક્કી કરવાની. પૂર્ણાંક સંખ્યા નક્કી કરીએ પછી પ્રમાણ સૂચક સૂત્ર આપણે એની ઉપરથી નક્કી કરવાનું. જેમ કે કાર્બન 6 આવ્યા તો C6 લખાય, હાઇડ્રોજન 12 આવ્યા તો H12 લખાય, N અને O ઓક્સિજન એક જ છે તો NO. તો આ પ્રમાણ સૂચક સૂત્ર થયું. પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી પ્રમાણ સૂચક સૂત્ર દળ મળે અને એ પ્રમાણ સૂચક સૂત્ર દળ આણ્વીય દળ એના ભાગાકારમાં મૂકીએ તો ગુણક સંખ્યા મળે અને ગુણક સંખ્યાને આપણે પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણીએ તો આપણને શું મળે મિત્રો? આણ્વીય સૂત્ર મળે. હવે મિત્રો આ જ દાખલો જે છે મિત્રો કદાચ આપણને MCQમાં કોઈ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય તો એને આપણે ટૂંક સમયમાં એટલે કે ખાલી પ્રમાણ સૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર નક્કી કરવાનું થાય મિત્રો, તો એને ઝડપથી કઈ રીતે ગણી શકાય. બરાબર. ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. અહીંયા આપણને કાર્બનિક સંયોજનનું મોલર દળ જે છે એ આપેલું હોય 114 ગ્રામ અથવા તો એનું સૂત્ર આપેલું હોય તો એની ઉપરથી આપણે એનું મોલર દળ શોધી શકીએ. તો આની એક શોર્ટકટ ટ્રીક જોઈએ મિત્રો. સમજી લો કે આપણે કાર્બનના ડાયરેક્ટ જ આપણે પરમાણુની સંખ્યા અહીંયા જાણતા હોઈએ તો આપણે C6H12 આનું લખી શકીએ. તો એના માટે મિત્રો તમારે ખાસ ચલો કાર્બનની પરમાણુની સંખ્યા આપણે જાણવી છે. તો કાર્બનના ટકા કેટલા આપેલા છે? 62.07 લખો. એને એના મોલર દળ વડે ગુણી કાઢો. કાર્બનિક સંયોજનનું જે મોલર દળ આપેલું છે કુલ જેનો અહીંયા આપણે ઉપયોગ કરીએ છીએ તે તો 114 ડિવાઇડેડ બાય અહીંયા આપણને કાર્બનનો જે પરમાણ્વીય દળ આપેલું છે 12 તો 12 અને ગુણ્યા 100. આ બધાનું સાદુરૂપ આપશો મિત્રો એટલે તમને કાર્બનની સીધી સંખ્યા 5.89 સમથિંગ મળશે. એટલે નિયરલી ઇક્વલ ટુ આપણે એને 6 કહી શકીએ. 5.89 એટલે પૂર્ણાંક સંખ્યામાં એને આપણે 6 લખી શકીએ. તો કાર્બનની સીધી સંખ્યા તમને અહીંયા 6 મળશે. આવી જ રીતે હાઇડ્રોજન માટે બી શોધી શકાય. હાઇડ્રોજનના ટકા કેટલા આપેલા છે? 10.34. ઉપર તો 114 જ આવશે મિત્રો, નીચે 1 અને ગુણ્યા 100. તો આમાં તમને એની જે સંખ્યા છે 11 પોઈન્ટ સમથિંગ મળશે મિત્રો, 11.79 જેવું મળશે, જેને આપણે નિયરલી ઇક્વલ ટુ 12 લખી શકીએ. એટલે હાઇડ્રોજનની સંખ્યા મિત્રો 12 મળશે. આવી જ રીતે તમે નાઇટ્રોજન માટે શોધી શકો. નાઇટ્રોજન માટે 14 છે તો 14 ગુણ્યા 114 ભાગ્યા એનું પરમાણુ દળ પણ 14 છે અને ગુણ્યા 100. 14 ઉડી જાય તો નાઇટ્રોજનની પરમાણુ સંખ્યા 1.14 મળે તો આપણને નિયરલી ઇક્વલ ટુ એના માટે 1 લખી શકીએ. એટલે નાઇટ્રોજન 1 આવશે. અને આવું જ ઓક્સિજન માટે બી વાત કરી શકીએ આપણે. તો ઓક્સિજન માટે અહીંયા ટકા છે 13.59 ગુણ્યા 114 ભાગ્યા 16 અને ગુણ્યા 100. તો એના માટે પણ જે સંખ્યા છે મિત્રો 0.89 સમથિંગ આવે છે. બરાબર. તો એના માટે નિયરલી આપણે એને શું લખી શકીએ? 1 લખી શકીએ. તો ઓક્સિજન 1, નાઇટ્રોજન 1, હાઇડ્રોજન 12 અને કાર્બન 6 ડાયરેક્ટ તમે એનું આણ્વીય સૂત્ર લખી શકો. હવે આણ્વીય સૂત્ર જાણીએ. બરાબર. તો એની ઉપરથી એની જે ગુણક સંખ્યા એટલે આમાંથી જે મિત્રો
એનું કોમન નીકળતું હોય એ એની ગુણક સંખ્યા હોય. આમાંથી કશું કોમન નીકળતું નથી, બધામાંથી સરખું નીકળતું હોય એની ગુણક સંખ્યા હોય. જ્યારે આમાં C6H12 છે, N અને O એક જ છે, તો એક જ કોમન નીકળે બધામાંથી, તો એની ગુણક સંખ્યા કેટલી આવશે? 1. તો આણ્વીય સૂત્ર અને પ્રમાણસૂચક સૂત્ર બંને કેવા થશે? સમાન થશે. બરાબર. પરંતુ જો મિત્રો ઘણી વખત એવું બની શકે કે C6H12 N2 અને O2 આવી રીતે આવતું હોય એક્ઝામ્પલ તરીકે, તો આની ગુણક સંખ્યા શોધવી હોય તો આમાંથી તમારે શું નીકળે? બધામાંથી કોમન 2 નીકળે. તો 2 નીકળે તો અહીંયાથી C3H6 N અને O, તો જે 2 નીકળ્યા એ ગુણક સંખ્યા કહેવાય. શું કહેવાય? ગુણક સંખ્યા. અને આ જે મળ્યું એ શું મિત્ર મળે? પ્રમાણસૂચક સૂત્ર મળે. ઓકે. તો આ રીતે તમે પહેલા આણ્વીય સૂત્ર નક્કી કર્યા પછી બી પ્રમાણસૂચક સૂત્ર નક્કી કરી શકો છો. પરંતુ મિત્રો આનો ઉપયોગ તમે MCQ માં ખાસ કરી શકશો કે ડાયરેક્ટ આપણે એની પરમાણુની સંખ્યા આ રીતે શોધી શકાય. બરાબર. એટલે ખાસ MCQ લેવલે જ્યારે આ પ્રકારનો દાખલો પૂછાય ત્યારે તમે આ રીત અપનાવી ઝડપથી દાખલો ગણી શકશો. બરાબર. અને જો થિયરી પ્રમાણે પૂછાય તો આપણે આ રીતે આખો એને દર્શાવવું પડશે.